કહેવત છે કે ભલમનસાઈનો પણ જમાનો રહ્યો નથી. કહેવત કદાચ સાચી પણ છે, કારણ કે સુરતમાં બે લોકો વચ્ચે થયેલા ઝઘડામાં મધ્યસ્થી તરીકે પડેલા વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઉધનામાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે શખ્સોના ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ હુમલાખોરો દ્વારા નજીકમાં ઉભેલા ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઉધનામાં આવેલા જલારામ નગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના બની હતી. ત્યારે બે શખ્સોના ઝઘડામાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સરા જાહેર યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. હુમલા અને તોડફોડ થઈ હતી. હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે હુમલામાં મધ્યસ્થી કરવા આવેલા યુવકની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે. ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.